નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે પાટણના જળચોક વિસ્તારમાંથી। જળચોક આંગણવાડી કેન્દ્ર ઘટક 1 ખાતે પોષણ સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો। જળચોક સરદાર પટેલ બાગ પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર પાટણ ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી અંતર્ગત પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્થાનિક નગરસેવક રાજેન્દ્ર કે હિરવાણિયા અને રમેશભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગરસેવક રાજેન્દ્ર કુમાર હિરવાણિયા એમણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહી પોષણ દેશ રોશનનું સૂત્ર આપ્યું છે। જે સૂત્રને સાર્થક કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પોષણના કાર્યક્રમો આપી રાજ્યનું કોઈ પણ બાળક કુપોષિત ન રહે તે માટે કટિબદ્ધ છે। પોષણ, કાળજી અને યોગ્ય સારવાર દ્વારા બાળક સુપોષિત બનશે। આંગણવાડીના બાળકોને તંદુરસ્ત બનાવવાના આ અભિયાનમાં પોષણ સંગમ કાર્યક્રમ અભિયાનની રાજ્ય સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી છે। બાળકોને સુપોષિત બનાવવામાં યોગ્ય પોષણ, જરૂરી કાળજી અને સમયે સારવાર આપીને કુપોષિત બાળકોને સુપોષિત બનાવી શકાશે। કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન CMAM કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેને રાજ્ય સરકાર દ્વારા પોષણ સંગમ નામ આપવામાં આવ્યું છે। સમુદાય આધારિત વ્યવસ્થાપન અને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગના 10 પગલાઓની માહિતી આપી હતી। આ કાર્યક્રમ દ્વારા રાજ્યના 6 વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન, ઊંચાઈ માપન, ભૂખ પરીક્ષણ, તબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝુંબેશ સ્વરૂપે રાજ્ય સરકાર શ્રી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણિયા અને રમેશભાઈ પટેલના હસ્તે આંગણવાડીના તમામ સુપોષિત બાળકોને પુસ્તક, કલર, રૂમાલ, પેન્સિલ જેવી કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આંગણવાડીના બાળકોના વાલીઓ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતા। આંગણવાડી બહેનો દ્વારા મિલેટ્સ અને સરગવામાંથી વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવી તેનું નિદર્શન કરી આંગણવાડીના બાળકો અને વાલીઓને પીરસવામાં આવી હતી। પાટણ સિટી 2ના ઘટક 1ના આંગણવાડી કાર્યકર ચંદ્રિકાબેન પ્રજાપતિ, આશાબેન જાની, સેજલબેન પ્રજાપતિ, રિંકલબેન સોલંકી તેમજ તેડાગર કૈલાશબેન સોલંકી, નિમિષાબેન પરમાર, મમતાબેન સોલંકી, જસીબેન શ્રીમાળી તેમજ આંગણવાડીના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।